બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વિકાસ અધિકારીને કાંકરેજના જગતના તાત ખેડૂતોની વેદના સાંભળવાનો બણબણાટ આવ્યો સામે। કાંકરેજ તાલુકાના માંડલા ગામના ખેડૂતોના પ્રશ્ન બાબતે છેલ્લા 15 દિવસથી જગતનો તાત ખેડૂતો લાઇટ અને પાણીમાં મુશ્કેલીમાં હોવાથી મીડિયા સમક્ષ આવતા ત્યાં સ્થળની મુલાકાત કરતા ખેડૂતોની પરિસ્થિતિ વિકટ હોવાથી મીડિયા દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રી નરેશભાઈ હટારનો મોબાઈલ નંબર 7575414095 ઉપર તારીખ 19/9/2025 બપોરે 2:55 ખેડૂતોની મદદમાં તાલુકા વિકાસ અધિકારીના બિલ્ડિંગમાં ખેતીવાડી શાખા હોવાથી ફોન કરવામાં આવે ત્યારે ઉદ્ધતાઈ ભર્યું વર્તન સામે આવ્યું હતું, જેમાં કહ્યું હતું કે એ મારું કામ નથી। ખરેખર તાલુકાની પ્રજાના રૂપિયે નોકરી કરતા હોય તો તાલુકાના ખેડૂતોના પ્રશ્નો નથી સાંભળવા અને પાર્ટીના કાર્યક્રમમાં ક્યાંથી ટાઈમ મળે છે તે ખરેખર શરમજનક કહેવાય। જો અને અધિકારીઓ પણ પ્રોટોકોલનો પોતાનું ભાન ભૂલ્યા હોય તેવું મીડિયા સમક્ષ આવ્યું હતું। અહેવાલ રામજીભાઈ રાયગોર, બ્યુરો ચીફ, બનાસકાંઠા। હા સાહેબ, અમારે હવે જે તળાવ નામે ડેરિયાળા છે એ પહેલાનો નિકાસ થતો તો એ પાણીનો નિકાસ થતો નથી અને હાલ અમારા દાદરની વાસને જ આ મહાન મુસીબત આવીને પડી છે। હાલ અહીંથી ગામેથી માંડીને અમારે શીરવાડા બોર્ડર સુધી શવાડા સુધી અમારે આ પાણી ભરેલું પડ્યું છે એટલે અમારો તમામ પાક નિષ્ફળ ગયો છે। એના માટે કંઈક તાલુકા અધિકારી, મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ આવા લોકો આવીને તપાસ કરી અને અમારી રજૂઆતનો કંઈક નિકાલ કરે આવી મારી નમ્ર વિનંતી છે। હાલ તો બાળકોને ભણવા જવા માટે રસ્તાનો ખૂબ અભાવ છે। આ છોકરા જેણા જેણા ઊભા છે જે આવો આ બાજુ અને સ્કૂલમાં જવું હોય તો એમને બહુ તકલીફ છે। અમારી સામે નિશાળિયા તો આપણે મારા મેડલાની અંદર ખૂબ છે, પણ આવા જળમાં કઈ રીતે છોકરા આવે અને કઈ રીતે તમારી સામે રજૂઆત કરી શકે? પછી કોઈ વેલા હોસ્પિટલનું કામ ગમે હોય તો ઇમરજન્સી નીકળાયો કોઈ રસ્તો નથી। હા, અને ગમે તો બીમારી આવે ગમે એવી તો હાલ અમારે કોઈ જવા માટે ખેતરોમાંથી કોઈ રસ્તોનો નિકાલ જવા માટે કોઈ સુવિધા નથી। રસ્તો બંધ છે, છોકરા ભણવા ક્યાં જાય અને આ પાણી ભરાય છે બધે રવિ કશું નથી રહ્યો, દોરા નહીં જો લાગન બધા દાડાથી છોકરા બેઠા છે। ચા જવા ગયા બધું બળી ગયું છે, ચા થઈ ગયું છે। અમે અહીંથી હવે ક્યાં માલ લઈને આટલો કહો તમે? તલાટી કે કોઈ જોવા કે આવ્યું? કોઈ નથી આવ્યો, કોઈ નહીં। તારે ક્યાં જવાનું? ઠાકોર મેલાજી જયંતિજી રૂવેલમાં અમારે પાણી ભરી ગયું છે અને અમારે અઠવાડિયું પાણી ભરાઈ જતા અમારું ગામનું નામ છે રૂવેલ। હું ઠાકોર વાઘાજી દર્શનજી ગામ રૂવેલ સરપંચ। અમારા ગામની અંદર પાણીના પૂરની અવસ્થા ઘણી છે। એના માટે મામલતદારને, ટીડીઆર સાહેબને, ટોટલને મારું નિવેદનપત્ર મેં 3 દિવસ પહેલાં પહોંચાડ્યું રૂરલ ગ્રામ પંચાયતનું, પણ હજી કોઈ તંત્ર આવી શક્યું નથી। એટલે ગમે તે રીતે પાણીનો નિકાલ કરી દો। અમારે વિદ્યાર્થી માટે બહુ તકલીફ છે। બોન દીકરી કોઈ પણ ડિલિવરી પ્રસંગ હોય તો અમારે કોઈ જગ્યાએ નીકળે એવું નથી। એના માટે તમે ગમે તે વ્યવસ્થા કરીને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરો। જય માતાજી। હા, વસડા, રૂવેલ, સાંગા, માંડલા, શીરવાડા આ બધી જગ્યાઓ પર અમારે પાક નિષ્ફળની અંદર પણ 100% નુકસાન છે। કોઈને કશું મગફળી કે કપાસ કે અરંડા કે જુવાર કે જાર કે બાજરી કોઈ વસ્તુ અત્યારે રહી નથી। એના માટે તમે તંત્ર 2 દિવસમાં આવી અને અમારો નિકાલ કરી આપો। ગામ રૂવેલ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। હવે સાહેબ મારો કહેવાનું એક તો અત્યારે અમે બધા વગડે ખેતરોમાં સાપરા વાળીને ઘર કરીને રહેશે। અમારા છોકરાને શાળાએ જવા માટે મુખ્ય તકલીફ છે। રસ્તા એકદમ ખરાબ છે, રસ્તામાં પાણી ભરાઈ ગયા છે અને બીજા જિલ્લાઓમાં ભાભર તાલુકામાં, સોયગામ તાલુકામાં, વાવ તાલુકામાં બધાય તંત્ર સીએમ સાહેબ સુધી પછી સંસદ સાહેબ, એમએલએ સાહેબ બધાની નોંધ લીધી છે અને અમારી કોઈ તંત્ર કે કોઈ લોન લેતું નથી। અમારો વિસ્તાર એક તો સાહેબ આ મારા જે એરિયા છે એ બધા ઠાકોરોવાળો એરિયા છે અને બધા શિક્ષિત નથી। આ લગભગ 80% અભણ લોકો છે, એટલે લોકોને બીજી કાંઈ ક્યાંય જાણ કરવી, ક્યાંય અરજીઓ કરવી આવી અમને સાહેબ લાંબી ખબર પડતી નથી। અને આ સાહેબની આયા છે અને એના માધ્યમથી અમે આ રજૂઆત એ સાહેબો કરશે એટલે અમને તો સાહેબ રજૂઆત ક્યાં કરવી, શું કરવી એ અમને ખબર પડતી નથી અને તંત્ર કોઈ આવ્યું નથી। અમારે જે આ પાણીનો નિકાલ નથી થતો
એના કારણે આટલો બધો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે અમારા આ પાકેલા બધા પાકો નિષ્ફળ ગયેલા છે. ત્યાંથી દર વર્ષે પાણીનો નિહાર થતો હતો, એ નિહાર અત્યારે હાલની તારીખમાં બંધ છે. એના લીધે આ ઘણું તો મુશ્કેલી પડે છે. એટલે અમારી ખાસ નમ્ર અરજ છે કે જ્યાં પાણીનો આ તળાવ છે જેમનો નિકાલ થાય, પહેલો નિકાલ હતો કે અથવા જ્યાં તંત્રને અમારો જ્યાં ઈચ્છા છે એ જગ્યાએ જો આનો નિકાલ થઈ જાય તો અમારે આ બધી મુશ્કેલી કરવી ના પડે. અને કે અત્યારે કોઈ નિકાલ ના થાય તો હજી 2 થી 4 મહિને આ ક્ષેત્ર વરાપવાના છે. તો ઘડી તો અમે કોઈ વાવેતર કરી શકવાના નથી. એટલે આગળ ઉનાળો આવી જશે, અમે કોઈ શિયાળુ પાકે અમે કરી શકવાના નથી. એટલે અમારી તંત્રને ખાસ નમ્ર અરજ છે કે ઝડપી વહેલામાં વહેલી તકે અમારી અરજી હોબળે અને આનો ઝડપીમાં ઝડપી પાણીનો નિકાલ કરે એવી અમારી તલાટી સાહેબને અને મામલતદાર, ટીડીઓ, બધા તાલુકા વિકાસ અધિકારી બધાને અમારી નમ્ર અરજ છે કે અમારી અરજ હોબળે અને આનો પાણીનો વહેલામાં વહેલો આનો નિહાર થાય એવી અમારી નમ્ર અરજ છે. નવા રૂબેલ તો એક દેહ હતા રોઈ ગયા, એક દેહ હતા કે સાહેબ ખાલી બીજા મારા મત હતા અને એ વાત કરતા કરતા રોઈ ગયા. આવી પરિસ્થિતિ થઈ છે ત્યારે તમારા તરફી મારે સરકારમાં જેટલી તાકાતથી રજૂઆત કરવી પડશે એટલી તાકાતથી કરીશ. આવનાર સમયની અંદર ખેડૂતોના ન્યાય મેળવવા માટે જો સરકાર કંઈ આગા પાછા કરશે તો ખેડૂતો માટે તમારા બધાના ભેગા રહી અને રોડ પર હોઈ જવું પડે તો હું હોઈ જવાની તૈયારી પાસે આખો દેશ ચલાવી રહ્યો છે, આખું ગુજરાત જો કોઈ ચલાવી રહ્યું હોય તો મારો જગતનો તાજ ચલાવી રહ્યો છે. એ ખેતી કરે, એરંડા વાવે, કપા વાવે, મગ વાવે, મગફળી વાવે, 4 મહિનાની કાળી મજૂરી કરે. અને એ ઉત્પાદન જ્યારે બજારમાં આવે ત્યારે આખો દેશ, આખું ગુજરાતનું તંત્ર ચાલે છે. એટલે આખા ગુજરાતનું તંત્ર ચલાવનાર જો કોઈ હોય તો આ જગતનો તાજ છે. અને આ જગતના તાજને જેટલી આટલી મોટી નુકસાની થઈ છે એ નુકસાનીનું પૂરેપૂરું